નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા ઉર્મિલાબેન એકદમ નવી જ રીતની પૂરી બનાવવાના છે અને એ છે બીટની પૂરી, જેને જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક બીટને સારી રીતે સુધારી અને બાફી લેવાનું છે। બાફ્યા પછી એને ક્રશ કરી લેવાનું છે આ રીતે। તો હવે આપણે જરૂર પૂરતો ઘઉંનો લોટ લઈ તેમાં જરૂર પૂરતું મોણ એડ કરવાનું છે, થોડાક તલ એડ કરી, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, થોડું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલી ખાંડ અને લીંબુ આ રીતે એડ કરી દેવાનું છે। હવે તમારી પાસે જો બનાવેલા ભાત રેડી હોય તો ભાત આમાં એડ કરવાના છે, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે જે ક્રશ કરેલું બીટ છે તે આમાં આ રીતે એડ કરી અને એકદમ કડક લોટ બાંધવાનો છે, જેમ આપણે પૂરીનો બાંધીએ છીએ બસ એવી જ રીતે। આમાં તમારે જરૂર પડે તો થોડું પાણી એડ કરી શકાય છે, નહીંતર આમ પણ સારી રીતે લોટ બંધાઈ જ જશે। તમે જોઈ શકો છો એકદમ કલર મસ્ત મજાનો લાગી રહ્યો છે। આ કલર જોઈને જ બાળકોને પૂરી ખાવાનું ચોક્કસ મન થઈ જશે। તો હવે આપણે એના નાના નાના ગુલ્લા કરી અને આ રીતે પૂરીઓ વણી લેવાની છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો પૂરી વણાઈ જાય એટલે હવે આપણે ગરમા ગરમ તેલમાં સારી રીતે તળી લેવાની છે। તો આપણી ગરમા ગરમ પૂરીઓ તેલમાં તળાઈ રહી છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો। તો હવે તમને બીટના ફાયદા તો ખબર જ હશે, તો બીટ ખાવાના કેટલા બધા ફાયદા થાય છે, અને જે લોકોને બીટ નથી ભાવતું હોતું ને તે લોકોને આવી પૂરીઓ બનાવી અને ખવડાવશો ને તો એ લોકોને પણ ખૂબ જ નવું લાગશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે। તો આવી ટેસ્ટી કલરફુલ પૂરીઓ તમે પણ ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે। તો ચાલો આવી જાઓ બધા ગરમા ગરમ પૂરીઓ ખાવા માટે, અને જોડે ચા તો છે જ તૈયાર। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।